તો આજે સતત ત્રીજો દિવસ જ્યારે બજાર આપણને લાલ નિશાનની અંદર બંધ થતું દેખાયું છે. વેલ આજના દિવસે શરૂઆત જ આપણને નબળી થતી જોવા મળી હતી અને મહત્ત્વની વાત એ રહી કે આજના દિવસે નિફ્ટીએ પોતાની 50 દિવસની સિમ્પલ અને એક્સપોનેન્શિયલ બંને મૂવિંગ એવરેજની નીચે આજે જઈને કારોબાર કર્યો હતો, પરંતુ ત્યાંથી તમને થોડી ઘણી રિકવરી આવી. પરંતુ દિવસના અંતે તમને નિફ્ટી અને સેન્સેક્સ બંને લાલ નિશાનની અંદર જ બંધ થતા દેખાયા છે. બેંક નિફ્ટીએ પણ અત્યારે જે એનો એક ઘણો મહત્ત્વનો સપોર્ટ છે 58,800 એને આજે ટેસ્ટ કર્યો અને ત્યાંથી થોડો ઘણો ઉપર આવીને બંધ થયો, પરંતુ ત્યાં પણ ઓવરઓલ એક ઘટાડો જોવા મળ્યો છે. વેલ અહીંયા તો આજે તમને થોડોક કારોબાર મ્યુટેડ હતો, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપની અંદર જુઓ તમને આજે સારો એવો ઘટાડો આવતો જોવા મળ્યો છે. 0.5% મિડ કેપ, 0.5% જેટલો સ્મોલ કેપ, અને અહીંયા જ આપણે સૌથી વધારે પેન છેલ્લા ઘણા દિવસથી જોઈ રહ્યા છીએ. વેલ આજના દિવસે જે સેક્ટર્સ તમને ખાસ કરીને ઘટાડા તરફી કામ કરતા દેખાય એમાં જુઓ ડિફેન્સ સ્ટોક્સ, રિયલ્ટી સ્ટોક્સ, કેપિટલ માર્કેટ સ્ટોક્સ, ફિન નિફ્ટી, આ બધી જગ્યાએ તમને ખાસું એવું દબાણ આવતું જોવા મળ્યું. પરંતુ અમુક જગ્યાએ એવી પણ હતી કે જ્યાં આગળ આજે પોઝિટિવિટી રહી. એમાં ખાસ કરીને તમને પીએસયુ બેંકની અંદર જુઓ તેજી હતી, આઈટીમાં તેજી હતી અને ઓઇલ અને ગેસમાં પણ એક તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. હવે વાત કરીએ નિફ્ટીની કે જ્યાં આજે તમને એક પોઝિટિવ કારોબાર જોવા મળ્યો તો જુઓ શ્રીરામ ફાઇનાન્સ, એસબીઆઈ, હિન્ડાલ્કો, કોલ ઇન્ડિયા, આ બધી જગ્યાએ તમને ખરીદદારી આજે આવતી જોવા મળી. પરંતુ હોસ્પિટલ સ્ટોક્સ આજે થોડા ઘટાડા તરફી હતા, જેમાંથી મેક્સ હેલ્થ ઓલમોસ્ટ 4% જેટલો ઘટ્યો છે. અપોલો હોસ્પિટલમાં 2%નો ઘટાડો છે. ટ્રેન્ટ અને એચડીએફસી લાઈફ પણ આજે થોડાક દબાણ તરફી કારોબાર તમને અહીંયાથી ખાસ દર્શાવી રહ્યા છે. વેલ વાત કરી લઈએ મિડકેપની તો આજે તમે જુઓ આઈજીએલ જે પીએનજીઆરબીએ વન ટેરિફ, વન નેશન, વન ગ્રીડની વાત કરી એને લઈને તેજી આવી. એમએનએમ ફાઇનાન્સ, બેંક ઓફ ઇન્ડિયા, એપીએલ, અપોલો ટ્યુબ્સ, આ બધી જગ્યાએ એક સારી ખરીદદારી રહી. પરંતુ જ્યાં દબાણ તમને આજે જોવા મળ્યું મિડકેપના ફ્રન્ટ પરથી પોલીકેબનું કાઉન્ટર હતું, એક બ્લોક ડીલ બાદ ઘટાડો હતો. આ ઉપરાંત તમને કોચિન શિપયાર્ડ, કોલગેટ, પીબી ફિનટેક, આ બધાની અંદર એક દબાણ જોવા મળ્યું છે. એટલે ઓવરઓલ આજના દિવસના બજારની વાત કરી લઈએ તો થોડાક સપોર્ટ લેવલેથી થોડીક રિકવરી આપણને આવતી દેખાય છે, પરંતુ એવી કોઈ સિગ્નિફિકન્ટ રિકવરી દિવસની અંદર નથી જોવા મળી. હવે અહીંયાથી હજી પણ આપણે 25,700, 2600 આ એક રેન્જને અહીંયાથી ધ્યાનમાં રાખીને આગળ વધવાનું છે.